टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। તો આ તરફ વાત સુરતની કરીએ, જ્યાં બોગસ ડોક્ટર અખિલેશ ચૌહાણને લઈને મોટો ખુલાસો થયો છે। જિલ્લા આરોગ્ય અધિકારીએ બોગસ ડિગ્રી હોવાની પુષ્ટિ કરી છે। બોગસ ડિગ્રીના આધારે તે પ્રેક્ટિસ કરતો હતો તેવું ડોક્ટર કૌશિકે કહ્યું છે। બોગસ ડોક્ટર 15 વર્ષથી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો। ન્યૂઝ કેપિટલના સવાલના અધિકારીએ ગોળ ગોળ જવાબ પણ આપ્યા હતા, જ્યાં બોગસ ડોક્ટર સંગે ખુદ આરોગ્ય અધિકારી પાસે જવાબ નથી। સુરત શહેરમાં નકલી ડોક્ટર બનાવવાનું કૌભાંડ સામે આવ્યા બાદ એક પછી એક નકલી ડોક્ટરની ધરપકડ છે પોલીસ દ્વારા કરવામાં આવી છે। સુરતના જે વલ્લભનગર પૂણા ગામ વિસ્તારમાંથી એક નકલી ડોક્ટરની જે ધરપકડ છે તે કરવામાં આવી રહી છે। કિરણ ક્લિનિક નામે આ જે દવાખાનું છે તે આજે પૂણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ચાલી રહ્યું હતું, ત્યારે આજે નકલી ડોક્ટર છે તેની ધરપકડ કરી છે। AK સિંહ નામથી આ ડોક્ટર છે। શું નામ છે તમારું? AK સિંહ। કેટલા ટાઈમથી પ્રેક્ટિસ કરો છો? 15 साल। કઈ ડિગ્રી છે તમારી પાસે? DEMS। કોની પાસેથી લીધી હતી? लीदा नहीं था, कॉलेज से मैं किया हूँ। सिरसा इलेक्ट्रो होम्योपैथिक से किया हूँ मैंने। કઈ સંસ્થા છે? आगरा, लखनऊ। કેટલા રૂપિયામાં આ ડિગ્રી મળી હતી? अरे मैंने सर पढ़ा हूँ, 2 साल कोर्स किया हूँ। पैसे लिया नहीं, कोर्स कितने साल का कोर्स था और 2 साल का। 2 साल। क्या क्या आता है उसमें? इलेक्ट्रो होम्योपैथिक आता है सर। आप तो पण यहाँ पे होम्योपैथिक देते हो सब? होम्योपैथिक देते हो या एलोपैथी देते हो? नहीं नहीं, होम्योपैथिक इलेक्ट्रो दोनों चलता है। एलोपैथी नहीं देते हो? नहीं चलता है, बीच बीच में लिख देता था। लोगों का जान लेगो तो भी चलेगा? नहीं नहीं, ऐसा नहीं है। होम्योपैथिक के अलावा आप एलोपैथी देते हो, लोगों की जान जाएगी तो भी चलता है? नहीं नहीं चलेगा। तो आपकी बेदरकारी है ना। सही बात। अभी क्या करोगे? दवाखाना चलाओ? नहीं नहीं, क्लोज करना है, बंद करना है। तो इतने साल से क्यों चला रहे थे? अब दवाखाना चलाना ही नहीं है। ચોક્કસથી આ ડોક્ટર છે કિરણ ક્લિનિક નામથી આ દવાખાનું ચાલતું હતું। એલોપેથી જે ડોક્ટર હતો તે બોગસ રીતે પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું છે। દવાખાનાની અંદરના દ્રશ્ય બતાવવાનો પ્રયાસ કરીશ કે અહીંયા બોટલો પણ ચડાવવામાં આવતી હતી। એટલે આજે ડોક્ટર છે તેની પાસે પોતે કહી રહ્યો છે કે પોતે જે છે હોમિયોપેથીની પ્રેક્ટિસ કરતો હોય, પરંતુ તેની પાસે બોગસ રીતે આ પ્રકારે તે જે એલોપેથી દવા પણ આપી રહ્યો હતો, લોકોને બોટલો પણ ચડાવી રહ્યો હતો। ઇન્જેક્શનોના અહીંયા જે સિરિંજો પણ અહીં દેખાઈ રહી છે। આ ઉપરાંત આજે તેના ડોક્ટરના કેટલાક અહીંયા પ્રિસ્ક્રિપ્શન પણ અહીં આજે પડેલા જોવા મળી રહ્યા છે। ડોક્ટર આજે કિરણ ક્લિનિક નામથી આજે છે તે ચાલી રહ્યું હતું। ડોક્ટર AK સિંહ છે અને પોતાની ડિગ્રી BEMS કરીને ઉલ્લેખ કરી રહ્યો છે। એટલે આ એ ડિગ્રી છે જે ડોક્ટર રશેષ ગુજરાતી અને તે અન્ય જે લોકો છે તે પણ તેને આ પ્રકારની ડિગ્રી આપતા હોય છે। કે જે આ ઉપરાંત અહીંયા એક્સરે પણ કરાવવામાં આવતા હતા જે તે લોકોના, અને તેનો પુરાવો પણ અહીં છે કે કૃતાર્થ ડિજિટલ એક્સરે નામથી અહીંયા એક્સરે કરાવવામાં આવતા હતા। અને આ ડોક્ટર છે તે અહીંયા જે સિરિંજો પણ અહીં મૂકવામાં આવી છે, જેમાં જે દવા પણ ભરેલી છે। એટલે સાબિત થઈ રહ્યું છે કે પોતે બોગસ હોવા છતાં, પોતાની પાસે ઓથોરિટી ન હોવા છતાં પણ પોતે છે તે આ પ્રકારે અહીં બોગસ રીતે પ્રેક્ટિસ કરી રહ્યો છે। ડોક્ટરને આ વિસ્તારમાં ફેરવવામાં આવી રહ્યો છે અને ડોક્ટર પોતે કબૂલાત કરી રહ્યો છે કે પોતે ભૂલ કરી છે અને તેને પોતાની ભૂલનું ભાન ન હોય તે પ્રકારે બધું ચાલે તેવી વાત તે કરી રહ્યો છે। અહીંયા આજે PSI પણ આપણી સાથે છે। સાહેબ કેટલા સમયથી આ પ્રેક્ટિસ કરતો હતો? એમ હું અત્યારે ના કહી શકું, હજી તપાસનો વિષય શરૂ છે। ચોક્કસથી એટલે આજે તપાસ છે તે હાલ ચાલી રહી હોવાનું છે, અધિકારીઓ કહી રહ્યા છે। કેમેરા પર્સન કેથી વઘાસિયા સાથે મિત્રુ પાવરા, ન્યૂઝ કેપિટલ, સુરત। તો સુરતના બોગસ ડોક્ટર જે અખિલેશ ચૌહાણને તેને લઈને જે ખુલાસા થયા છે તે ચોંકાવનારા છે। આરોગ્ય અધિકારીએ પણ બોગસ ડિગ્રી હોવાની પુષ્ટિ કરી દીધી છે। મહત્વનું છે કે 15 વર્ષથી આ ડોક્ટર પ્રેક્ટિસ કરતો હતો ને લોકોના આરોગ્ય સાથે તે ચેડા કરતો હતો। સુરતમાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે અને આરોગ્ય વિભાગની ટીમ પણ હવે એક્શનમાં આવી છે। ત્યારે અહીંયા જે પૂણા ગામ વિસ્તારના વલ્લભનગરમાં એક બોગસ ડોક્ટર સામે આવ્યો છે। આરોગ્ય અધિકારી આપણે છે, સાહેબ કઈ પ્રકારની આપની તપાસ છે અને બોગસ ડિગ્રી કૌભાંડ સામે આવ્યા બાદ કેટલા બોગસ ડોક્ટરોની આપણને માહિતી મળી? ઓલરેડી જે ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ છે એ મુજબ તમામ જેટલા પણ દવાખાનાઓ છે એમણે કમ્પલસરી હવે એની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું છે। અને પોલીસ ડિપાર્ટમેન્ટના સાથે સંલગ્નમાં મળી જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા વિવિધ સ્થળોએ જેટલા પણ ડોક્ટરો છે એમના વિરુદ્ધ તપાસ પણ ઓલરેડી ચાલુ કરવામાં આવી છે। અને સાથે સાથે જેટલા પણ ડોક્ટરો છે
તો એમના જે ડોક્ટરોની ડિગ્રી વેલિડ નથી તો એમના વિરુદ્ધ કાયદાકીયની કાર્યવાહી પણ કરવામાં આવશે. સાહેબ આ જે દવાખાનું હતું 15 વર્ષથી ચાલતું હતું, આટલું મોડું કેમ ધ્યાન પડ્યું? ઓલરેડી જે દવાખાના ચાલતા હોય છે એમાં સમયસર તપાસ કરવામાં આવતી હોય છે અને આ જે આ ઈસમ છે એમના વિરુદ્ધ પણ તપાસ કરતા એમની જે ડિગ્રી છે બેચલર ઓફ ઇલેક્ટ્રો હોમિયોપેથીની મળેલ છે જે ઇનવેલિડ ડિગ્રી છે એટલે એમના વિરુદ્ધ પણ હવે કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ રસેશ ગુજરાતી પકડાય છે, 1200 કરતા વધારે બોગસ ડોક્ટર બનાવ્યા છે, 15 વર્ષ અને 2002 થી ચાલતું કૌભાંડ અત્યાર સુધી આરોગ્ય વિભાગના ધ્યાને કેમ ના આવ્યું? આરોગ્ય વિભાગ સમયાંતરે એમની તપાસ કરતા હોય છે અને હવેથી જે ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ છે તો એ મુજબ તમામ જેટલા પણ રજિસ્ટર પ્રેક્ટિશનર છે એમણે કમ્પલસરી આની અંદર રજિસ્ટ્રેશન કરાવવાનું છે. એટલે જે પણ ઇનવેલિડ ડોક્ટર હશે એમની ઓલરેડી માહિતી મળી જશે અને સાથે સાથે એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. હવે થશે, અત્યાર સુધી કેમ ન થયું? ઓલરેડી એમના વિરુદ્ધ પણ જે કાર્યવાહી કરવામાં આવતી હતી અને જે સાથે સાથે જે પણ ડોક્યુમેન્ટ્સ એમના વેરિફિકેશન કરવાની કાર્યવાહી થતી હતી એટલે પ્રોપરલી સાથે સાથે સંલગ્ન પોલીસ ડિપાર્ટમેન્ટ સાથે મળી અને એમના વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવી રહી છે. ચોક્કસથી હતા આરોગ્ય અધિકારી અને અધિકારી પાસે પણ જવાબ નથી કે 2002 થી ચાલતું આ કૌભાંડ અત્યાર સુધી સુરતમાં કેમ ચાલ્યું. કેમેરા પર્સન કેસી વઘાસિયા સાથે મિત્રુપા ન્યૂઝ કેપિટલ, સુરત.